વસંત પંચમી મહાસુદ પાંચમના દિવસે હોય છે. વિદ્યા અને બુદ્ધિની દેવી સરસ્વતી માતાનું પર્વ એટલે વસંત પંચમી. વસંતનો ઉત્સવ એ નિસર્ગનો ઉત્સવ છે. સતત સુંદર લાગતી પ્રકૃતિ વસંત ઋતુમાં સોળે કળાએ શોભી ઉઠે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં ઋતુના કુસુમાકર કહીને ઋતુરાજ વસંતને પોતાની વિભૂતિ તરીકે બિરદાવ્યો છે. જુદા જુદા રૂપે પ્રભુનો હાથ સૃષ્ટિ ઉપર ફરતો રહે છે અને સમગ્ર નિસર્ગ પ્રભુ સ્પર્શ પામીને ખીલી ઉઠે છે. જીવનમાં પણ જો પ્રભુ સ્પર્શ થાય તો આખું જીવન બદલાઈ જાય છે. વસંત પંચમીના વધામણા કરવા બાળકો મનમોહક ગીત દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. વસંત પંચમીના શુભ અવસર ઉપર શાળામાં નર્સરીથી ધોરણ 12 સુધીના પ્રવેશ મેળવવા માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, શૈક્ષણિક સલાહકાર પીબી પટેલ, આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ તથા શિક્ષક મિત્રો અને વાલી મિત્રો ઉપસ્થિત રહીને બાળકોને આશીર્વચન આપ્યા હતા અને સૌને ઉત્સાહ વધારીને પ્રોત્સાહિત કર્યા હતા.